42 યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઘુમ્મડ ગામ ખાતેથી વિશાળ સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનોએ બાઇક રેલી યોજીને પાટણ સરસ્વતી તાલુકાના ખોડાળા ગામ ખાતે મહાસંમેલન સભામાં પહોંચ્યા। ત્યારબાદ મહાસંમેલન યોજાયું। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાળા ગામમાં 42 ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતનું મહાસંમેલન યોજાયું, જ્યારે આ મહાસંમેલનમાં પાટણ જિલ્લા સહિત પાટણ સરસ્વતી તાલુકાના આસપાસના વિવિધ ગામોના વસેલા ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સમાજ મોટી વિશાળ સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યો હતો। ખોડાળા ગામમાં યુવા 42 ઠાકોર સમાજની રચના કરવામાં આવી। અમારા સમાજમાં સંખ્યા બોળી છે, 42 સમાજ અમારો મોટો છે અને આજ સુધી અમારા 42 સમાજે કંઈ પણ હાસિલ કર્યું નહીં। આજ સુધી અમારા 42 સમાજે લોકોને મદદ જ કરી છે। 42 સમાજને આજ સુધી કશું મળ્યું નથી। એટલે આજે અમે યુવા 42 ઠાકોર સમાજની રચના એટલા માટે કરવામાં આવે કે અમારી 42 સમાજને બોળા સમાજને ન્યાય મળે અને આગળના કાર્ય કોઈક અમે સારા કરી શકીએ। હવે આજે જે સભા યોજી છે તો આપ ઠાકોર સમાજને શું સંદેશો પહોંચાડવા માંગો છો? આજની સભાનો ઠાકોર સમાજને એક જ સંદેશો કે યુવા અને આગેવાનો બધા સાથે મળી અને આપણે 42નું એક સારું સંગઠન ઊભું કરી અને સમાજમાં સારી દિશા અને સારા કાર્ય કરીએ। આગળ આપણે સમાજ દ્વારા આપના દ્વારા શું આયોજન શું કાર્યક્રમો હશે? આવનાર સમયમાં ટૂંક જ સમયમાં વિદ્યાર્થી સન્માન સમારોહ, કર્મચારી મંડળ સન્માન સમારોહ, સમૂહ લગ્ન જેવા એવા અનેક કાર્યો કરીશું અને સમાજમાં એક સારું દાખલો ઉદાહરણ બેસાડશું। ખોડાળા ગામે ઉત્તર ગુજરાત 42 સમાજની અગત્યની મિટિંગ મળી અને એક સંગઠનની રચના કરવામાં આવી। 42 યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠન ગુજરાત। આ સંગઠન સમસ્ત ઉત્તર ગુજરાતની 42 સમાજને એક કરશે, સમાજમાં કુરિવાજો નાબૂદ કરશે, સમૂહ લગ્ન કરશે અને આગામી સમયની અંદર ગુજરાતમાં મજબૂત યુવા કેડર ઊભી કરી અને દરેક જગ્યાએ 42 સમાજનો હક અને હિસ્સો મળે, 42 સમાજ આગળ આવે ને 42 સમાજ આગળ નહીં કરે એ દિશામાં કામ કરશે। આગામી લક્ષ્ય અમારું ગુજરાતમાં ઓબીસીનો મુખ્યમંત્રી હોય, ડેપ્યુટી મુખ્યમંત્રી એસટી હોય, ડેપ્યુટી મુખ્યમંત્રી એસટી હોય, આ ત્રણેય સમાજો એક કરી અને ગુજરાતમાં શાસન કરવું એ અમારી યુવા 42 સમાજની એજન્ડા છે। પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।